ગુજરાત દુષ્કાળ ફંડના લાભાર્થે મોકલવામાં આવશે। આપને ખ્યાલ હશે કે હાલની વર્તમાન પરિસ્થિતિ ગુજરાતની બહુ વિકટ છે। હાલના સંજોગોમાં પીવા માટે પાણી પણ અમુક જગ્યાએ નથી। કિંમતી પશુધન પણ અત્યારે ભણાઈ રહ્યું છે। બેનો ભાઈઓ જરા બાળકો શાંતિ રાખે। આ દુકાળ એ આ વર્ષનો દુકાળ નથી, પણ છેલ્લા સતત 4 વર્ષથી આ દુકાળ આ પ્રમાણે પડી રહ્યો છે। શરૂઆત હતી એટલે કે ભગવાનની કૃપાથી દિવસો પાસ થતા હતા, પણ છેલ્લા 4 વર્ષથી આ પ્રમાણે બિલકુલ પાણીનું ટીમ્પું પણ નથી અને હાલની પરિસ્થિતિ દિવસે દિવસે બહુ વિકટ થતી જાય છે। લોકો ખેડૂતો 25 અને 50 રૂપિયાની અંદર પોતાની ગાયો વેચી નાખે છે। અમુક દાખલાઓ તમે એવા સાંભળ્યા છે કે ઘણા ખેડૂત ભાઈઓ પોતાની ગાયો મંદિરની અંદર ચૂપકે મૂકી જાય છે, કારણ કે એનું દુઃખ એનાથી જોઈ જવાતું નથી। ખેડૂત ભાઈઓ પાસે પીવાનું પાણી ન હોય, ખાવા માટે અન્ન ન હોય, ત્યાં આ ભેંસો ગાયોને કેવી રીતે સાચવી શકે। ગુજરાત સમાચારનો એક દાખલો વાંચેલો, તમે પણ ગુજરાત સમાચાર વાંચ્યું હશે, અત્રે દૈનિક સમાચાર, તેમાં એક દાખલો વાંચેલો કે એક ખેડૂત ભાઈ પાસે ઘણી ગાયો અને 2 બળદ હતા। તેનાથી આ ભરણ પોષણ થઈ શક્યું નહીં, એટલે પોતાની ગાયો એ ખેતર કેમ્પની અંદર એટલે ત્યાં ઢોરોનો જે વાડો હતો ત્યાં મૂકી આવ્યા। બળદ એક સમય એવો આવ્યો કે તેઓ બળદ પણ ત્યાં મૂકી આવ્યા, પણ બળદ એવા પોતાના માલિકના એવા હતા કે તેઓ એક કણું પણ માલિક વિના ખાય નહીં। તો આ ખેતર કેમ્પના આયોજકોએ એક ખેડૂત ભાઈને સમાચાર પહોંચાડ્યા કે તમારા વિના આ જે બળદ એ તમારા વિના કણું પણ ખાતા નથી, પાણી પણ પીતા નથી। તો આ ખેડૂત ભાઈ રડતા આ બળદ લઈ આવ્યા। ઘેર આવ્યા પછી તેમનાથી આ બળદોનું ભરણ પોષણ થઈ શક્યું નહીં। તેઓ બહુ નિરાશ થઈ ગયા, ભગવાનની પ્રાર્થના કરી, બહુ હતાશા પડી અને છેલ્લે આ ખેડૂત ભાઈએ ઝેરના લાડુ બનાવી અને આ 2 બળદોને ખવડાવી દીધા, પોતે પણ ઝેરના લાડુ ખાઈ લીધા અને આ રીતે દુષ્કાળનો અંત લાવી દીધો। આવા ઘણા દાખલાઓ ગુજરાતમાં બની રહ્યા છે અને છેલ્લે મને સુશીલાબેન પટ્ટાણીના ત્યાંથી એક વિડીયો કેસેટ મળેલી અને વિડીયો કેસેટ મેં જોઈ ત્યારે મને બહુ દુઃખ થયું અને વિડીયો કેસેટ જોયા પછી મેં મંદિરના કાર્યકર્તાઓને વિનંતી કરી કે આપણા મંદિરમાં આ રીતનો પ્રોગ્રામ થાય તો સારું, અને તેઓના ખાસ સહકારથી આપની સમક્ષ આ પ્રોગ્રામ રજૂ થયો છે। હા, અને એ કેસેટની અંદર તમે જોશો તો એવું કહેવામાં આવ્યું છે કે આવો દુષ્કાળ છેલ્લા 100 વર્ષમાં અમે જોયો નથી, સાંભળ્યો નથી। 56 દુષ્કાળ કરતા પણ આ વિશેષ ભયંકર આ દુષ્કાળ પડ્યો છે। ગુજરાત સરકાર પણ આને કાબૂમાં લાવી શકે તેમ નથી। ગુજરાત સરકાર ના હાથ પણ અહીંયા ટૂંકા થઈ ગયા છે। તો ગુજરાત સરકાર અત્યારે મંદિરોમાં અપેક્ષા રાખે છે, મોટા સંતો પુરુષોની પાસે ભીખ માંગે છે કે તમે સંતો પુરુષો તમે આ દુષ્કાળનો તમે જ લાવી શકો તેમ છો। તો ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી અમરસિંહ ચૌધરી, સ્વામિનારાયણ હિન્દુ મિશનના પ્રમુખ વડા શ્રી પ્રમુખ સ્વામી મહારાજની પાસે આ પ્રમાણે ભીખ માંગેલી કે સ્વામી કઈ કૃપા કરો અને આનો કઈ રસ્તો તમે લાવો। તો તે જ વખતે શ્રી પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશની અંદર આ પ્રમાણે અપીલ કરેલી છે, જાહેર અપીલ કરી છે અને સારા એવા પૈસા દેશ પરદેશની અંદરથી એટલે ઇંગ્લેન્ડથી, અમેરિકાથી, કેનેડાથી, બીજા ઘણા દેશોમાંથી અઢળક પૈસા ઇન્ડિયામાં આ પશુધન માટે જઈ રહ્યા છે। આ પ્રમુખ સ્વામી મહારાજે ઇન્ડિયાની અંદર કેટલો કેમ્પ ઘણા ઉભા કર્યા છે અને ત્યાં આ કેટલો કેમ્પની વ્યવસ્થામાં 4 ઘોડાની વ્યવસ્થા થઈ રહી છે। મને ખ્યાલ છે પેપરની અંદર મેં વાંચેલું કે એક કેટલ કેમ્પની અંદર આ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા
તો બધા વાસરડાઓ આ સ્વામીજીને ચાટવા લાગ્યા। કોઈએ પૂછ્યું કે સ્વામી આમ કેમ આ બધા વાસરડાઓ તમને કેમ ચાટી રહ્યા છે? તો સ્વામીજીના આંખમાં પણ આંસુ આવી ગયા। સ્વામીજી ગદગદિત થઈ ગયા। સ્વામીજી ભૂલ્યા નહીં, પણ સ્વામીજી એટલું કહ્યું કે આ વાસરડાઓ બિલકુલ પાણી અને એક લીલા કારણથી વ્યાકુળ થઈ ગયા છે। સ્વામીજી ગદગદિત થઈ ગયા। તેઓ મંદિરમાં જઈ અને 5-6 ટ્રકો ત્યાં મોકલી દીધી અને એ લોકોને રાહત આપી। છેલ્લે હું તમને ટાઈમ ન બગાડતા એટલું જ કહીશ કે શાસ્ત્રમાં કહ્યું છે કે આપણી આવકમાંથી 10% ભાગ આની સેવામાં જશે તો આપણો પૈસો એ સન્માર્ગે વપરાશે, સારી બુદ્ધિ આપશે। તો હું તમને વિનંતી કરું છું કે 10% નહીં તો 2% ભાગ, તમારી કમાણીનો 2% ભાગ પણ જો આવા સત્કાર્યની અંદર વાપરશો તો આપણું જીવન કઈ કલ્યાણના માર્ગે આગળ વધશે। વિશેષ ન કહેતા કે જરૂર આવો ફૂલને તો ફૂલની પાકડી અમને અથવા બીજી કોઈ જગ્યાએ, બીજી કોઈ સંસ્થામાં અથવા બીજી કોઈ જગ્યાએ જરૂર તમે મોકલશો। હવે આપની સમક્ષ રજૂ થાય છે ભણેલી વહુ, રજૂ થાય છે ભણેલી વહુ। ભાઈઓ અને બહેનો, જે નાની કલાઓ આજે કરવાના છે તેની અંદર કોઈના હાથમાં માઇક નહીં હશે। એ લોકોના જે શબ્દો તમારે જો સાંભળવા હોય, મહેરબાની કરીને અત્યંત શાંતિપૂર્વક છોકરાઓ મહેરબાની કરીને બેસી જાઓ। Will you sit down, please? I mean quiet, kids, please. If you want to enjoy this program, you must be absolutely quiet. Thank you. હવે આપની સમક્ષ રજૂ થાય છે ભણેલી વહુ અને સ્પોન્સર કરનાર છે શ્રી બચુભાઈ પટેલ અને રજૂ કરે છે શ્રીમતી જ્યોત્સનાબેન કરશન, રીટાબેન, શ્રીમતી ઉર્મિલાબેન પરમાર, શ્રીમતી સુનીતાબેન જેઠવા। સૌથી પ્રથમ પ્રવેશ કરે છે ભણેલી વહુની અંદર નણનું પાત્ર ભજવી રહ્યા છે રીટાબેન। થોડા દિવસમાં તમે મારા ભાઈને તમારો ગુલામ બનાવી
ભાભી હવે 2 મહિના તમે મારા હાથમાં છો. જો તમને કીધા તો ના કરી દો તો મારું નામ એ નામ નહીં. શું તમે આવો ને આવો સ્વભાવ રાખશો તો તમારું નામ તેલમાં નહીં રહી ને સંધ્યામાં નહીં રહે. અરે ભાભી આજકાલ તો ભણેલી નામ કરવાની છે એ તમને નહીં સમજાય. એટલે તું મૂર્ખી છો એ પણ તને નહીં સમજાય. પણ સમજાશે તો એ તો મને નહીં સમજાય. નહીં સમજાય. નહીં
પ્રકૃતિનું તો ક્યાં લખોવી છે અને મૂંગી રહે જો શંકરબેનના દેખતા મારા પ્રભુ માટે એક ભાંગ્યો તૂટ્યો શબ્દ બોલી છે તો મારા જેવી બીજી કોઈ નથી હા અને સાંભળી લે પ્રભુનું પૂછે તો કહે છે એના એક મિત્રને વળાવવા એરોડ્રોમ પર ગયે છે સાસુજી એરોડ્રોમ નહીં પણ એરો છે એક પણ શબ્દ જૂઠો થયો છે તો તારા મોઢામાંથી જે
પ્રફુલ્લચંદ્ર સરકારી નોકરીમાં લાંચ લે છે? રોજ નહીં. હા, જો ને, રોજ નહીં. રોજ અત્યાર સુધી તો લેતા જ છે. થોડેથી કોઈ દીકરી સાથે નાઇટ ક્લબમાં, નાટકમાં કે સિનેમામાં જવું હોય ત્યારે જ લે છે. તે પ્રફુલ્લચંદ્ર સ્ત્રી મિત્ર સાથે નાઇટ ક્લબમાં જાય છે? આમ તો એ જતા જ નથી. પણ ક્યારેક નાઇટ ક્લબમાં ડાન્સ કરવો હોય ત્યારે જાય છે. શું તે પ્રફુલ્લચંદ્ર સ્ત્રી મિત્ર સાથે નાઇટ ક્લબમાં ડાન્સ કરવા જાય છે? ના, આમ તો એ જતા નથી. પણ રાત્રે સ્ત્રી મિત્ર સાથે ચાંદીમાં દરિયા કિનારે ફરવા જતા હોય ત્યારે જ ડાન્સ કરવા જાય છે.